સુરત એસએમસી દ્વારા દિવાળી બાદ વિકાસના કાર્યોની ગતિમાં વધારો કરવામાં આવ્યો છે। એસએમસી દ્વારા ચાલુ નાણાકીય વર્ષ 2024 અને 25માં દિવાળી સુધી વિકાસ કાર્યો માટે ₹4,227 કરોડનું લક્ષ્ય છે। તેની સામે ₹1,483 કરોડ વાપરવામાં આવ્યા છે। ચોમાસાની સિઝન દરમિયાન સારો વરસાદ રહેતા કેટલાક કાર્યોની ગતિ ધીમી રહી હતી, જેના પગલે 7 મહિના બાદ પણ પાલિકા માત્ર 35% રકમ વાપરી શકી છે। જો કે હવે ચાલુ નાણાકીય વર્ષના અંતિમ 5 મહિનાઓમાં તમામ કાર્યોની ગતિ ઝડપી બનાવવામાં આવશે। આગામી દિવસોમાં તમામ કાર્યોની ગતિ ઝડપી કરવા માટે તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે। દિવાળી બાદ તમામ વિકાસ કાર્યોની ગતિ વધારવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે। राम नाम में लीन है देखा द सब में राम, ताके पद वंदन करूं जय जय जलाराम। परम पूज्य संत शिरोमणि श्री जलाराम बापानी 225મી जन्म जयंतीની સુરત શહેરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવે છે। ત્યારે આ વર્ષે પણ કારતક સુદ સાતમ 8 નવેમ્બર 2024ના રોજ સુરત શહેરમાં જલારામ બાપાની 225મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી થશે। કામરેજ લસકાણા મેઇન રોડ ડાયમંડ નગરની સામે આવેલા જલારામ ધામ મંદિરે જલારામ બાપાની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી થશે, જેની હાલ તાળામાર તૈયારીઓ ચાલી રહી છે। જલારામ ધામ મંદિર ખાતે ભવ્ય શોભાયાત્રા, અન્નકૂટ દર્શન, મહાઆરતી તેમજ સંત વાણી ડાયરો અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। જી આપનું નામ? ધનવાનભાઈ દયાલજીભાઈ કોટક। જલારામ જયંતિ કેવી રીતના ઉજવાશે અને કેવી તૈયારી? જલારામ જયંતિની ઉજવણી તો અમારી એવી તૈયારી છે કે જલારામ ધામ અન્નપૂર્ણા ક્ષેત્ર લસકાણા સુરત દ્વારા જે આ ઉજવણી થઈ રહી છે તેમાં લાખો માણસનું ભોજન પ્રસાદની વ્યવસ્થા કરેલી છે, બપોરે અને સાંજે બંને ટાઈમ, અને સવારે પૂજા, અન્નકૂટ આરતી, સંધ્યા આરતી, બંને ટાઈમ ભોજન પ્રસાદ, શોભાયાત્રા ઉર્મી સોસાયટી વરાછા રોડ ઉપરથી નીકળશે, પગયાત્રા નીકળવાની છે। તો એમાં હજારોની સંખ્યામાં લોકો જોડાવાના છે પદયાત્રામાં, અને બસ આવી રીતે સંતવાણીનો ડાયરો રાતે 10 વાગ્યે છે। આવી રીતે બધું આયોજન કરેલું છે। જે આયોજન અગાઉથી ચાલ્યું આવ્યું છે એમાં કોઈ નવો સુધારો કર્યો નથી। બસ બાપાનો હેતુ ખાલી હતો ભોજન પ્રસાદનો। અંદાજે 1 લાખ માણસથી વધારે જમશે 2 ટાઈમના। મેડિકલ કેમ્પનું પણ આયોજન કર્યું છે, જે વિના મૂલ્યે કરેલું છે, અને એ દર વર્ષે કરીએ જ છીએ, જે બાપાની કૃપાથી થઈ રહ્યું છે।